નમસ્કાર વાલી મિત્રો, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા તપોવન કેન્દ્ર તથા શિશુ પરામર્શન વિશે આપ રોજ કંઈકનું કંઈક નવેસરથી વિષયો અહીંયા આગળ માણતા હશો. તો આજે આપણે એક સરસ મજાના નવા વિષય સાથે મળવાના છીએ અને આ વિષય સીધો બાળકોને અનુલક્ષીને સંલગ્ન છે, તેમજ પરિવારજનો, માતા પિતા અને બધા જ માટે ઉપયોગી બનશે તેવો વિષય છે. અને આજે આ વિષયને ન્યાય આપીશું. હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીથી દિવ્યા રાવલ આપનું સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. આજે આપણે સરસ મજાના વિષયની ચર્ચા કરીશું અને આ વિષય છે બાળકોનું જગત. બાળકોનું જગત એટલે આપણે જાણીએ છીએ કે બાળકો કેવું અવનવું વિચારે છે, કેટલું સરસ મજાનો અનુભવ કરી રહ્યા છે અને આ અનુભવમાં આપણે બાળકોને સાથ અને સહકાર આપવાનો છે. તો ચાલો આ પીપીટીના માધ્યમથી આજે આપણે શિશુ પરામર્શ એટલે કે 3 વર્ષ સુધીના બાળકોના માતા પિતા માટે એક નવા જ વિચારવાના વિષયો લઈને આવી રહ્યા છીએ. તેમાંનો એક વિષય છે બાળકોનું જગત. અહીંયા તમે એક સરસ મજાની કવિતા જોઈ રહ્યા છો. આ કવિતાના રચયિતા છે ગીજુભાઈ બધેકા. અને ગીજુભાઈની બધેકાની બાળ વાર્તા તો કેમ કરીને ભૂલાય. ગીજુભાઈ બધેકા માત્ર વાર્તા જ નહીં પણ સરસ મજાના લેખક પણ હતા, બાળકોના પ્રવૃત્તિના સર્જક પણ હતા કે કેવી પ્રવૃત્તિ કેવી રીતે બાળકને ભણાવવું. અને સાથે સાથે તમે અહીંયા જે જોઈ રહ્યા છો તે કવિતાના માધ્યમથી પણ આપણે બાળકોને સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલો સરસ મજાનો અહીંયા આગળ વાક્ય રચના દ્વારા બાળકોના જગતને સમજાવવાનો પ્રયત્ન ગીજુભાઈ બધેકાએ કર્યો છે. ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર વકીલી કાવા દાવા છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર વેપારની ગળમથલ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર કાવ્ય સંગીતને છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર ભાઈબંધ મિત્રોને છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર પ્રભુ ભજનને પણ છોડી દે ને તારા બાળક સાથે રમ. અહીંયા આગળ આપણે સમજી શકીએ અને ચોક્કસ આ લીટીને સાર્થક કરી શકે તેવા એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજીએ કે ઘડીભર પ્રભુજનને પણ છોડી દે ને પ્રભુ ભજનને પણ છોડી દે. એટલે કે તું બાળક છે એ જ પ્રભુ છે અને બાળકમાં પ્રભુ ઈશ્વરનો વાસ છે, કારણ કે બાળકમાં કોઈ જ પ્રપંચ નથી હે ને, બાળક નિર્દોષ છે. એટલે અહીંયા આગળ એક સરસ મજાની કાવ્ય પંક્તિ દ્વારા ગીજુભાઈ બધેકાએ સરસ અહીંયા લખ્યું છે કે ઘડીભર પ્રભુ ભજનને પણ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર જીવન સમગ્ર વિસરી જા ને તારા બાળક સાથે રમ. ઘડીભર ગળમથલિયા જગતને ફેંકી દે ને તારા બાળક સાથે રમ. આપણે જો વિચારવા જઈએ ખરેખરમાં કે આપણે બાળક સાથે કેટલું રમીએ છીએ. દિવસની શરૂઆતથી લઈને જ્યારે રાત્રે આપણે સૂવાની સમયે વિચારવા જઈએ તો આપણે વિચારવું જ જોઈએ કે આપણે આજે બાળક માટે કેટલો સમય આપ્યો છે, એની પાછળ આપણે કેટલું રમ્યા છીએ, એની સાથે કેટલું રમ્યા છીએ. તો ચોક્કસથી આપણે જેટલું બાળકની સાથે રમીશું એનો સર્વાંગીણ વિકાસ થશે અને સાથે સાથે બાળક અને પરિવારજનો સાથે એક સરસ મજાનું બોન્ડિંગ થશે. બાળકને શું જોઈએ છે? તો બાળકને જોઈએ છે માતા પિતા તેની સાથે રમે, બા તેને વાર્તા કહે, દાદા તેને બગીચામાં ફરવા લઈ જાય, ભાઈ તેની સાથે મસ્તી કરે અને બહેન તેની સંભાળ રાખે. જો આટલા વિષયો આપણે સમજીએ ને તો તેની અંદર ખાસ પરિવાર ભાવના જે અહીંયા આગળ એનું બીજ રોપાય છે તે આપણે અહીંયા આગળ ચોક્કસથી જોઈ શકીએ છીએ. શું આપણે આપણી સાથે પરિવારના લોકો છે અત્યારના સમયમાં તેમાં ડોક્યું કરવા જઈએ તો ખાસ કરીને સંયુક્ત અને વિભક્ત ફેમિલીની જો આપણે ગણતરી કરીએ તો મોટા ભાગે હમણાં આપણને બધા જ વિભક્ત ફેમિલી મળશે. અને આ વિભક્ત ફેમિલીના લીધે બાળકોને આ બધો મોકો નથી મળતો. ક્યાંક આ મોકાને બાળકો ચૂકી જાય છે હે ને. તો એની સાથે સાથે સંયુક્ત કુટુંબ હોય તો બધા જ લાભ બાળકને સરસ રીતે મળતા હોય છે. જે સંયુક્ત અને વિભક્ત પરિવારની વાત કરવામાં આવી છે અને ખાસ હમણાં જઈએ કે જો સંયુક્ત પરિવાર છે હે ને, દાદા દાદી ભાઈ બહેન બધા છે, પણ તેની જગ્યાએ
બાળકની સાથે રમવાની જગ્યાએ આ સ્થાન અત્યારે મોબાઈલ અને ટીવીએ લઈ લીધું છે. બાળક તો મોબાઈલ જોવે જ છે, પણ શા માટે જોવે છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે, આપણે એની પાછળ સમય નથી આપી રહ્યા, એટલા માટે બાળકો મોબાઈલ તરફ ખાસ કરીને પ્રેરિત થતા હોય છે, ટીવી તરફ પ્રેરિત થતા હોય છે. તો આપણે ખાસ કરીને બાળકોને સમય આપવો જોઈએ. પહેલાંની વાત કરીએ તો દાદા દાદીનો કહેવાય કે કાર્ય જે હતું કે બાળકોને આખો દિવસ રમાડે, બગીચામાં લઈ જાય, બાળકોને નવી નવી એક્ટિવિટીઝ કરાવે, ગેમ્સ રમાડે, બાળકોને ખાસ કરીને બગીચામાં લઈ જાય, વાર્તા કે ગીતો શીખવાડે, રાત્રે સૂતી વખતે હાલરડા કે. અને હવે આ સ્થાન ધીરે ધીરે બાળકોને અને માતા પિતાઓનું પણ, દાદા દાદીનું પણ જે સ્થાન છે ટીવી અને મોબાઈલે લઈ લીધું છે. આપણે વિચારવા જઈએ તો બાળકો અત્યારે ખૂબ નવું નવું શીખી રહ્યા છે. બાળકોમાં આખા દુનિયાને જાણી લેવાની ક્ષમતા છે. બાળકોની શીખવાની રીત કઈ? બાળકો કઈ રીતે શીખે છે? આપણે આગળ મોબાઈલની વાત કરી તો એ મોબાઈલનું જે રસપાન છે, મોબાઈલ જોવાની ટેવ છે, ટીવી જોવાની ટેવ છે, એ બાળકોમાં ક્યાંથી આવી? તો માતા પિતાને અનુસરીને આવી છે. માતા પિતાનું અનુકરણ કરીને, દાદા દાદીનું અનુકરણ કરીને આવે છે. તો અત્યારે આપણે જોઈએ કે ખાસ કરીને બાળકો કેવી રીતે શીખી રહ્યા છે, બાળકો કેવી રીતે શીખે છે. તો પહેલી જ વાત કરીએ તો બાળકો અંતઃકરણથી શીખે છે, બીજું અનુકરણથી શીખે છે અને ત્રીજું અનુભવથી શીખે છે. હવે આપણે વિચાર કરીએ કે અંતઃકરણ એટલે શું? અંતઃકરણ બધામાં હોય છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી અંતઃકરણની વૃત્તિ હોય છે. અંતઃકરણ એટલે વિકસવાની ઈચ્છા, જે જાતે શીખવાની પ્રેરણા આપે છે. અંતઃકરણ એટલે બાળકો તમે જોયા હશે કે ચાલતા શીખતા હોય ત્યારે ચાલતા ચાલતા પડી જાય છે, દોડતા દોડતા પડી જાય છે, પણ છતાં તે ઊભા થઈને અને પછી ચાલવા દોડવા માટે પ્રયત્ન કરે છે. એકવાર પડ્યા પછી તે હાર નથી માનતા, હે ને? તો આ અંતઃકરણ એટલે વિકસવાની વૃત્તિ, અને અંતઃકરણની વૃત્તિ છે એ બાળકોમાં સવિશેષ હોય છે. આગળ જોઈએ તો અંતઃકરણ પછીનું જે બીજું પગથિયું છે તે અનુકરણ. આપણે બધા જ સમજી શકીએ છીએ બાળકો અનુકરણથી શીખે છે. આ અનુકરણ કોનું અનુકરણ? આપણે આસપાસ નજર કરીએ તો બાળકો બધા જ જે આસપાસના લોકો છે તેનું અનુકરણ કરતા હોય. ખાસ કરીને માતા પિતા, દાદા દાદી અને આસપાસનું જે વાતાવરણ છે, આસપાસ જે લોકો રહી રહ્યા છે, જેની સાથે સંકળાયેલા છે, તેનું અનુકરણ કરે છે. આપણે જોયું હશે કે બહુ નાના બાળકો, હજુ 1.5-2 વર્ષના બાળકો છે અને એવી સરસ મજાની એક્ટિંગ કરી રહ્યા હોય છે કે હું બેગ લઉં છું અને બેગ લઈને અને ઓફિસ જાઉં છું. શા માટે આવું કરે છે? નાની બાળકી છે, દીકરી છે, તો દીકરી એક સરસ મજાની નાની ઢીંગલી આપો તો શું કરે છે? બાળકી તે ઢીંગલીને સરસ માતાની જેમ એની કાળજી રાખી રહી છે. આ કેવી રીતે આવ્યું? બાળકો ક્યાંક સરસ મજાની વાર્તા કહેતા હોય, વાર્તા કહેવાની જે રજૂઆત કરવાની રીત છે તેનામાં કેવી રીતે આવી? તો આ બધું જ જો વિચારીએ તો આ બધા જ પાસા બાળકોમાં અનુકરણથી આવે છે. અનુકરણ એટલે બીજાનું જોઈને વર્તન કરતાં શીખવું, તેને અનુકરણ કહે છે. તો બાળકોનામાં ખાસ કરીને અનુકરણની વૃત્તિ હોય છે. તો આ માટે આપણે બધા જ પરિવારના સભ્યો ખૂબ જ ધ્યાન રાખીએ કે બાળકો જો અનુકરણ કરીને શીખી રહ્યા છે તો તેની પાછળ આપણા પરિવારનું, માતા પિતા સાથેનું, દાદા દાદી સાથેનું અંદર એકબીજાના સંબંધ પ્રત્યેનું માન આપણે કેવી રીતે આપવું, અંદર એકબીજાની રીત ભાત, એકબીજાની લાગણીને માન કેવી રીતે આપવું જોઈએ, એકબીજાને માન આપીને બોલાવવું જોઈએ, હે ને? આ બધી જ વાતો બાળકો તમારું જોઈને શીખવાના છે. એટલા માટે કહીએ છીએ જે તમારે બાળકને શીખવવું છે એ બધું જ તમે કરો અને તમારું બાળક તેને ઓટોમેટિક ગ્રહણ કરી શકશે. હવે બીજા મુદ્દા તરફ વધીએ અને અનુભવ છે. હવે અનુભવ, હે ને? અંતઃકરણ બાળકોની વિકસવાની ઈચ્છા છે. અનુકરણ બાળકો એકબીજાનું, માતા પિતાનું, પરિવારજનોનું, આસપાસના રહેલા પડોશીનું શીખીને જોઈને એનું અનુકરણ કરીને શીખે છે. અને પછી આપણે જોઈએ તો અનુભવ છે, હે ને? હવે અનુભવ એટલે બાળક જાતે કરીને અને પછી એને શીખી છે, એટલે કે અનુભવ મેળવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે 2 બાઉલ છે, જેની અંદર એકમાં દૂધ છે અને એકમાં છાશ છે. બાળક જો ભૂલથી ગરમ પડેલા દૂધની અંદર હાથ નાખે છે
તો એને તરત અનુભવ થશે કે આ ગરમ દૂધ છે. એટલા માટે તે છાશનો પડેલો વાટકો પણ અડતો નથી. કેમ નથી અડતો? કારણ કે એને હજુ એટલો ભેદ નથી કે છાશ અને દૂધમાં નિદર્શન કરીને કેટલો તફાવત છે. એટલા માટે એ છાશના વાટકાને પણ અડતો નથી, કારણ કે એને ખ્યાલ છે કે આ સફેદ છે અને જો હું એને અડીશ તો મને થોડુંક ગરમ લાગશે અથવા તો હું દજાઈ જઈશ. એટલે અહીંયા આગળ અનુભવનો વિષય છે. હે ને, બાળકો જે પણ કરી રહ્યા છે અનુભવના માધ્યમથી શીખે છે. પહેલાં જ કહ્યું એમ કે બાળકો ચાલતા શીખી રહ્યા છે, દોડતા શીખી રહ્યા છે, તો એ ભલે 10 વખત પડે પણ છતાં શું કરે છે, એ ક્રિયાને વારંવાર કરે છે, કારણ કે એ અનુભવ મેળવે છે. આપણે જોયા હશે કે નાના બાળકો બોલવાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે એના શબ્દો કેવા હશે? બા બા બા, મામા, તા તા તા, દા દા દા. અને આવી રીતે બાળકો શીખી રહ્યા છે, એક અનુભવ કરી રહ્યા છે કે હું જીભને અને મોઢાના કેવા ઉચ્ચારણ કરું, કેવી રીતે એને બોલું છું અને મારા મોઢાથી કેવા સ્વરથી કેવા શબ્દો નીકળી રહ્યા છે. હે ને, તો આ રીતે બાળકો વારે ઘડી એક સરસ મજાની વૃત્તિ જે છે, બોલવાની વૃત્તિ છે, એનાથી બાળકો ધીરે ધીરે બોલતા પણ શીખે છે અને એનો અનુભવ કરી રહ્યા છે. તો આ સમયે આપણે ખૂબ જ ધ્યાન રાખીએ બાળકોને જે પણ દોહરાઈ રહ્યા છે શબ્દો, એનું પણ આપણે પુનરાવર્તન કરીએ. બાળકોને સરસ મજાના બાળ ગીતો આપીએ, અભિનય ગીતો આપીએ, જોડકણા આપીએ, એની સાથે સાથે વાર્તા કહીએ તો ખૂબ સરસ છે. હવે એક બીજો વિષય પણ આની સાથે સંલગ્ન છે કે તમે કીધી વાર્તા, તો બહુ નાના બાળકો હોય, હે ને, લગભગ 1.5-2 વર્ષના બાળકો હોય તો તમને એવું થાય કે વાર્તા નથી સાંભળતું, તો એને આપણે શું કરી શકીએ? ચિત્ર નિદર્શન કરતી વાર્તાઓ હોય એનો સમાવેશ આપણે એ લોકોની સામે કરી શકીએ છીએ. ચિત્રો શું કહી રહ્યા છે? ચિત્રની અંદર કોણ શું કરે છે, કેવા કપડાં પહેર્યા છે, એને કેવા લોકો અંદર છે, ઝાડ, પાન, પશુ, પક્ષી, એ બધાનું નિદર્શન કરી શકીએ અને એ લોકોને ખાસ કરીને આવી રીતે આપણે વાર્તા કરાવી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે ખાસ સમજવા જેવો વિષય હતો જેને મેં ખૂબ ટૂંકમાં આપની સમક્ષ રજૂ કર્યો છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એક મથાળું અહીંયા આગળ સરસ રીતે તમે વાંચી શકતા હશો કે બાળક માટે આટલું કરો. હે ને, અહીંયા આગળ જે મુદ્દાની વાત કરી, બાળકો કેવી રીતે શીખે છે, અંતઃકરણ, હે ને, અનુકરણ અને અનુભવ, તો એની સાથે સંલગ્ન આ વસ્તુઓ કરીશું તો બાળકો એક સારા નાગરિક બનશે, એક સારા શ્રોતા બનશે, સારા નેતા બનશે, આપણા દેશનું નામ રોશન કરશે. એવા સરસ નાના નાના ટૉપિકની અહીંયા આગળ ચર્ચા કરીએ અને એનું મથાળું છે બાળક માટે આટલું કરો. પહેલું જ જે વાક્ય છે ને આપણે સમજીએ કે સાથે પ્રાર્થના કરો. અને બાળકની સાથે રોજ પ્રાર્થના કરો. જો શક્ય હોય તો આપણે ઘરમાં બધા જ ભેગા મળીને એવો સમય રાખીએ કે જ્યાં આપણે બધા સભ્યો સાથે બેસીએ અને પ્રાર્થનાનું ગાન કરીએ અથવા તો પ્રાર્થના કરીએ છીએ, મંદિરમાં દીવો કરીએ છીએ અને આ પ્રવૃત્તિ બાળકોને સરસ રીતે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આત્મવિશ્વાસ આપશે અને ક્યાંય પાછું ન પડવાની પ્રેરણા એ સમૂહ પ્રાર્થનાથી આવે છે. તો બાળકો માટે સમૂહ પ્રાર્થના એ ખૂબ જરૂરી છે. આગળ વધીએ, જેવી સમૂહ પ્રાર્થના છે તેવું જ સાથે ભોજન, સમૂહ ભોજન છે. ભોજનનો સમય પણ એવો આપણે રાખવો જોઈએ કે સવારે અથવા બપોરે અથવા તો રાત્રિનું ભોજન શક્ય હોય તો પરિવારના લોકો સાથે મળીને કરે. એને સાથે મળીને ભોજન કરવાથી સમૂહ ભાવના તો વિકસે છે, સાથે એકબીજા જે પરિવારજનો છે એની પ્રત્યે લાગણીનું અને એક સરસ હૂંફભર્યા વાતાવરણનું પણ અહીંયા નિર્માણ થઈ શકે છે. પરિવાર સાથે રમતો રમો, નાની મોટી, અને જે પણ તમને રમત આવડતી હોય ચોક્કસથી રમત રમવાની પણ વૃત્તિ આપણે પરિવારની સાથે રાખીએ. ભલે ને નાની નાની રમત હોય, ન્યૂઝપેપર પડ્યું છે ઘરમાં, છાપું આવી રહ્યું છે તો છાપામાંથી પણ ક્યાંક ને ક્યાંક ચિત્ર શોધવાની પ્રવૃત્તિ, ચલો આ ચિત્ર તું મને શોધી બતાવીશ, હે ને, એ ચિત્રને જોઈને પછી બાળકને એ શું કરી રહ્યું છે, આવી એક નાની પ્રવૃત્તિઓ ઘણી બધી ઘરમાં આપણે રમાડી શકીએ બાળકોને. એકબીજાને માન આપો. બાળક અનુકરણથી શીખે છે ને, તો તમે માન આપશો બીજાને તો બાળક બીજાને તમને માન આપતા શીખશે. આગળ જોઈએ તો તે પ્રમાણે અહીંયા આગળ બાળકની સફળતા માટે તેના વખાણ કરો, તેને પ્રોત્સાહિત કરો. હે ને, બાળકની સફળતા, હવે આપણને એવું થાય આટલા નાના બાળકને નાની નાની સફળતામાં કેવી રીતે પ્રોત્સાહન આપવું, તો એની માટે સફળતા કેવી છે? પાણીનો ગ્લાસ ભરીને, કોઈ મહેમાન આવ્યું છે તેની આગતા સ્વાગતા કરીને પાણીનો ગ્લાસ ભરીને બાળક તેને આપે છે, તો આપણે સામે કહી શકીએ, અરે વાહ, આજે ચિંકુભાઈએ તો સરસ મહેમાનને પાણી આપ્યું, ખૂબ સરસ. ક્યાંક મમ્મી કચરા પોતું કરી રહી છે અને નાના નાના હાથે બાળક ઝાડુ લગાવે છે,
હે ને, કચરો વાળે છે તો અરે વાહ, તમે મમ્મીની મદદ કરી રહ્યા છો. આ રીતે બાળકને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું. આ વૃત્તિ બાળકને ભવિષ્યમાં આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે ખાસ ઉપયોગી સાબિત થશે. ઘરમાં નાના નાના કાર્યમાં તેને જોડો. ઘરને સફાઈ કરી રહ્યા છો તો બાળકને એક સરસ મજાનું કપડું આપીને કહી શકો કે ચાલો તું ફર્નિચર સાફ કરી દે, હે ને, ચાલો તારા રમકડાને યોગ્ય જગ્યાએ મૂકી દે, તારી વસ્તુને ઠેકાણે મૂકવાની છે, હે ને. ભાઈને અથવા તો બહેનને એને હાથ પગ ધોવડાવી દો, ચાલો તમે જાતે તૈયાર થઈ જાઓ. તો આવી નાની નાની જે પણ પ્રવૃત્તિઓ છે, જે પણ કામ છે, તેની અંદર બાળકોને આપણે પ્રોત્સાહિત આપીએ અને એને કરવા માટે પ્રેરીએ. તો પ્રકૃતિ સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો. પ્રકૃતિ સાથે, હે ને, પ્રકૃતિ એટલે કે તમે બાળકને માટીમાં રમવા દો, પાણીમાં રમવા દો, ઝાડ પાન સાથે રમવા દો, ફૂલો સાથે રમવા દો, પતંગિયા સાથે રમવા દો, તમારા ઘરે આવતી બિલાડી છે, ગલુડિયા છે, એની સાથે રમવા દો. તમે એની સાથે જેટલું બાળકને રમવા દેશો, પ્રકૃતિ સાથેથી બાળકો ઘણું બધું શીખતા હોય છે. તો એના માટે થઈને બાળકને પ્રકૃતિ સાથે રમવા માટે પ્રોત્સાહિત કરો. ઘરની સામગ્રીનો ઉપયોગ કરી પ્રવૃત્તિ કરાવો. ઘરની જ સામગ્રી કેવી રીતે તમે એને ઉપયોગી થશો? તો મમ્મી ક્યાંક ને ક્યાંક રોટલી વણતી હોય તો એક નાનો લૂવો આપીને અને બાળકને કહી શકે કે લે આ થાળી અને આ વેલણ, ચાલ તું મારી સાથે રોટલી કર, હે ને. તો બાળકને ઘરના કામની સાથે તમે એને પરોવી શકો છો. ક્યાંક ને ક્યાંક તમે શાક સમારો છો તો તમે એવું કહી શકો કે ચલો મને બટાકા લાવી આપો, ચલો મને ડુંગળી લાવી આપો, પેલા ખાનામાંથી મને ડીશ કાઢીને આપો, હે ને. તો આવી રીતે બાળકને આપણે તમારા કામમાં પ્રોત્સાહન મદદરૂપ થવા માટે બાળકોને પ્રોત્સાહન આપો. તો આ રીતે બાળકોનો આત્મવિશ્વાસ પણ વધશે અને તમારી સાથે સાથે બાળકનું બોન્ડિંગ પણ વધશે. કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિનો ભય ન બતાડો. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે બાળકો ખૂબ એડવાન્સ છે, ઘણું જ બધું અહીંયા આગળ બાળકો શીખવા માટે તત્પર છે, પણ છતાં આપણે તેને ક્યાંક ને ક્યાંક એ મોકો આપતા નથી અને ક્યાંક એવું કરે છે કે તું બગાડી કાઢીશ, તું તોડી કાઢીશ, તું ફોડી કાઢીશ, મારે સાફ કરવું પડશે, ઘર ગંદુ થઈ જશે, અને પછી ત્યાં આપણે બાળકોને પાછા ઠેલીએ છીએ. તો આના માટે થઈને બાળકને ક્યાંક ને ક્યાંક આપણે પરિવારના સભ્યો ભય બતાવતા હોઈએ છીએ. બાવો આવી જશે, પોલીસ લઈ જશે, ચોર લઈ જશે. તો એની માટે આપણે ખાસ ધ્યાન રાખીએ, બાળકોને ક્યારેય ડર નહીં બતાવીએ અને બાળકોને ડરની સાથે સાથે જે શીખી રહ્યા છે એમાં પણ તમે ચોક્કસથી એનો ફરક જોઈ શકો કે ડરમાં શીખતું બાળક એ ઘણું પાછળ રહે છે અને ખૂબ જ નિડર બનીને જે બાળકો ક્રિયા કરે છે તો એ ક્યાંક ને ક્યાંક સફળ થતા હોય છે, આગળ વધવા માટે સક્ષમ બને છે. તો આપણે બાળકોને ડર પણ નહીં બતાવીએ. બાળકને વિચારવાનો મોકો આપો, હે ને. વિચારવાનો મોકો. આપણે બધા બાળકોને અત્યારે એટલા બધા હૂંફમાં અને પ્રેમમાં રાખીએ છીએ કે એને વિચારવાનો મોકો નથી આપતા, હે ને. કોઈ પણ કાર્ય હોય, બેટા તું રહેવા દે, હું કરી દઈશ, હે ને. બાળકને ક્યાંક કપડાં આપીએ છીએ તો આપણે કહેલા હોય એ જ કપડાં પહેરવા, એવું નહીં. બાળકની લાગણીને સમજીએ, બાળકને વિચારવાનો મોકો આપીએ અને એને જે કપડાં પહેરવા છે, હે ને, એ કપડાં માટે એ જાતે પસંદગી કરે. તો એની માટે આપણે વાતાવરણ ઊભું કરવાનું છે, એને પ્રોત્સાહન આપવાનું છે અને બાળકને વિચારવાનો મોકો આપવાનો છે. આગળ વાત થઈ બાળકને વાર્તા કહો. વાર્તાથી પણ બાળકો ઘણું બધું અહીંયા આગળ શીખી રહ્યા છે અને વાર્તાનો એક સરસ મજાનો સેશન, હે ને, એ વિષય પણ આગળ આપણે લેવાના છે, જે તમે ચોક્કસથી સાંભળજો. બાળકને મથામણ કરવા દો, હે ને. બાળકને મથામણ કરવા દેવાની છે. આપણે જોયું છે કે પતંગિયું છે, હે ને, પતંગિયા બનવા સુધીની જે ક્રિયા છે તો એ કેવી રીતે છે અને પછી અંતમાં સરસ એની પાંખો ફૂટે છે અને પછી એ ઉડતું થાય છે. તો બાળકને પણ મથવા દેવાનું છે. જો એ મથશે નહીં તો શીખશે કેવી રીતે? બાળકની પાસે કાર છે, હે ને, અને કાર કેવી રીતે ચાલે છે એને ખોલીને તોડીને ફોડીને જોવું છે, હે ને. એને પછાડીને તોડી અને પછી એનું નિરીક્ષણ કરી રહ્યું છે તો એકદમથી એને આપણે લડીએ નહીં અને એને પ્રોત્સાહન આપીએ, એની મથામણ છે એને કરવા દઈએ, હે ને. તો આ મથામણને પણ આપણે ચોક્કસથી પ્રોત્સાહન આપવું. બાળકને નિર્ણય લેવા દો. આગળ પણ વાત કરી કે બાળકને વિચારવાનો મોકો આપો, નિર્ણય લેવા દો. જે એને પહેરવું છે, તને કયા કપડાં પહેરવા છે, જે કપડાં પહેરવા હોય તું પહેર, જે બૂટ તને પહેરવા હોય, જે સેન્ડલ તને પહેરવા હોય, એને નિર્ણય લેવાની ક્ષમતા છે અત્યારથી પણ બાળકને આપી શકાય. બાળકને ક્યાં જવું છે, બાળકને બગીચામાં જવું છે કે પછી દાદા દાદીની જોડે રમવું છે,
એ બાળકને નિર્ણય લેવા દો. બાળકની વાત સાંભળો. બાળકને સાંભળવાનો સમય નથી આપણી પાસે, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક કહીએ છીએ કે બાળકની વાત પૂરી જ નથી થતી. આ બાળકની વાત પૂરી નથી થતી, પણ તમે વિચારો એના મગજમાં કેટલી બધી શબ્દોની, વાક્યોની ગોઠવણ થઈ રહી છે. આ વાક્યોની ગોઠવણને તે વ્યક્ત કરતા થયું છે, અને જો એ વ્યક્ત કરતી વખતે તમે એને સાંભળો નહીં તો, ખાસ કરીને એટલા માટે જ્યારે પણ એ વાત રજૂ કરી રહ્યા છે ત્યારે તેને સાંભળો. એના શબ્દો કેવા વાપરી રહ્યા છે, હે ને, તમારી સાથેથી જ શીખ્યા છે, તો એની વાતને સાંભળો. એને નિર્ણય લીધો છે, કેવી વાત રજૂ કરી રહ્યા છે, એ બધાને આપણે ચોક્કસથી પ્રોત્સાહન આપવાનું છે. બાળકની માંગણીઓ સીમિત રહે તેવા પ્રયત્ન કરો. તો માંગણીઓ અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે બાળકની માંગણીઓ ક્યારેય પૂરી ન થાય. મને આ લઈ આપો, મને તે લઈ આપો, મારા મિત્રની સાથે આ વસ્તુ છે એટલા માટે મને આ લઈ આપો. તો આપણે ચોક્કસ બાળકને સરસ રીતે સમજાવીએ, નાના નાના ઉદાહરણ જે બાળક સમજી શકે છે તેવા આપીએ, અને પછી તેને સમજાવીએ કે આ માંગણી તું તને જોઈએ છે વસ્તુ એના માટે કરી રહ્યો છે કે પછી તારા મિત્ર સાથે છે એટલા માટે. તો આવી નાની નાની માંગણીઓ તેની યોગ્ય છે કે નહીં, હે ને, તે સમજો અને પછી તે રીતે બાળકને વાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વારંવાર ટોકશો નહીં, હે ને. આપણને ચિંતા હોય બાળકની કે તું પડી જઈશ, તું લપસી જઈશ, તને વાગશે, લોહી નીકળશે. આપણને માતા પિતાને એવી ચિંતા હોય, હે ને. એટલા માટે આપણે શું કરીએ છીએ, વારંવાર બાળકોને ટોકીએ છીએ, એને રોકીએ છીએ. જો એ અનુભવ જ નહીં કરે તો એને વસ્તુ ક્યાંથી સમજાશે? એટલે કોઈ પણ વાત હોય આપણે એની સેફટી માટે સાથે ઊભા રહીએ, હે ને. જો પડી જવાની બીક હોય ને વાગી જવાની બીક હોય માતા પિતાને, તો બાળકની સાથે રહીએ અને પછી એને જે પણ ક્રિયા કરે છે એમાં પ્રોત્સાહન આપીએ, અને પછી એને વારંવાર ટોકીએ નહીં. જો વારંવાર ટોકીએ છીએ તો બાળકની જે આગેવાનીની વૃત્તિ છે, આગળ વધવાની વૃત્તિ છે, હે ને, નવું જાણવાની વૃત્તિ છે, એ બધી જ એનામાં ખલેલ પહોંચે છે. બાળક પાસે જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન કરો, હે ને. મેં આગળ પણ એક સરસ મજાના એક્ઝામ્પલથી કીધું કે તમે જેવું ઈચ્છો છો એવું વર્તન તમે તમારા ઘરના સભ્યો સાથે કરશો તો બાળક તેનું અનુકરણ કરીને તેવું જ વર્તન કરશે. એટલા માટે અહીંયા પરિવારજનોએ સમજવા જેવું છે, પરિવારજનોને લાગુ પડે તેવો વિષય અને તેવું વાક્ય છે. આ તમે બાળકની પાસે જે વર્તનની અપેક્ષા રાખી રહ્યા છો તેવું જ વર્તન તમે બાળકની પાસે કરો. તો આવું સરસ મજાનું બાળકો શું માંગે છે, હે ને, બાળકો કેવી રીતે શીખે છે, તેવા અવનવા વિષયો સાથે આજે આપણે અહીંયા આગળ સરસ મજાની પીપીટીના માધ્યમથી આપણે એની ચર્ચા કરી. હવે આગળ એક મજાની સ્લાઇડ છે, તમને ખરેખર વિચારતા કરી દેશે એવી, કે બાળકના વિચારો કેવા છે, હે ને. અહીંયા મેં બહુ નાના નાના ખાલી વાક્યો લખ્યા છે, અને એના ઉપરથી હું સરસ મજાની બાળકોની વિચારવાની ક્ષમતા કેવી છે એના ઉપર અત્યારે વાત કરીશ. અહીંયા મધમાખી અને મમ્મીના સરસ એક એક્ઝામ્પલ, ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે બાળકના વિચાર કેવા છે. તો એક માતા છે, તેના ઘરમાં આવેલી મધમાખી તેને ઝાડુથી દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, અને ઝાડુમાં આવ્યા પછી એને કરીને જોશથી આમ ઝાડુ કરીને એને સામેવાળાના ઘરમાં મધમાખીને મૂકી દીધી. બાળક કહે છે, મમ્મી ત્યાં શું કર્યું? એટલે મમ્મી કહે છે કે આ મધમાખી તને કરડી ન જાય એટલા માટે મેં મધમાખીને ઘરથી બહાર કાઢી. બાળકનો જવાબ સાંભળજો. હા, બાળક કહે છે, તો શું મમ્મી તે સામેવાળાના ઘરમાં જે બાળક છે, મમ્મી છે, એને નહીં કરડે? એટલી અદ્ભુત વિચારવાની શક્તિ છે. તેવું જ એક બીજું એક્ઝામ્પલ, ગાદલું ધક્કો મારે છે, હે ને. એક બાળકી સરસ બરાબર દોડી છે, રમી છે, ઘણી બધી રમતો કરીને, અને પછી એને થાક લાગે છે, હૃદયના ધબકારા ફાસ્ટ થઈ જાય છે, અને પછી નીચે પાથરેલા ગાદલામાં તે સૂઈ જાય છે, ઊંધી સૂઈ જાય છે. હવે ત્યારે બાળક બોલી રહ્યું છે કે મમ્મી મને ગાદલું ધક્કો મારે છે, હે ને. આ શું છે? ગાદલું ધક્કો મારે છે એટલે કે હૃદયના ધબકારા તેના ફાસ્ટ છે. અને પછી બાળકનો વિચાર કેવો છે કે આ જે હૃદયના ધબકારા છે તેને કલ્પ્યું કે ગાદલું મને ધક્કો મારે છે, હે ને. કેવા અદ્ભુત વિચારો બાળકના છે. બીજું એક સરસ મજાનું એક્ઝામ્પલ, જલપા બોલ. અહીંયા એક પ્રીસ્કૂલનું બાળક છે, અને પ્રીસ્કૂલમાં આપણે બધા જાણીએ છીએ કે એક વર્ગમાં 2 શિક્ષકો હોય, હે ને, 2 ટીચર હોય છે. એક ટીચરનું નામ જલપા છે, હે ને.
તો એ બીજા શિક્ષક જ્યારે જલ્પા ટીચરને કંઈક વસ્તુ લાવવાનું કહે છે તો કહે છે જલ્પા બોલ લાવો, જલ્પા મને આ વસ્તુ આપ, જલ્પા પાણીની બોટલ આપ, જલ્પા ચિત્રપોથી આપ, હે ને, જલ્પા બાળકની સાથે રમો, તો જલ્પા રમકડા આપ. તો આવી રીતે જ્યારે બાળકો વિચારી રહ્યા છે, બાળકો ટીચર્સને જોઈ રહ્યા છે, ત્યારે એક બાળક એવી રીતે આ ઘટનાને લઈ રહ્યું છે કે જ્યારે પણ કોઈ પણ વાક્ય બોલે એની શરૂઆત એ જલ્પાથી કરે. ઘરે જાય છે તો પણ મમ્મીને કહે છે જલ્પા પાણી, હે ને, જલ્પા ભોજન આપો, જલ્પા રમ, જલ્પા બોલ. આ ક્યાંથી આવ્યું? કારણ કે વર્ગ શિક્ષકનું અનુકરણ કરે છે અને જે પણ બોલી રહ્યું છે એની પાછળ એને એવું થાય છે કે આગળ જલ્પા બોલવું જોઈએ, અને પછી આને દરેક વાક્યની પહેલાં શું બોલી રહ્યું છે બાળક? જલ્પા, હે ને. તો આવા એક્ઝામ્પલ બાળકની વિચારસરણી કેવી છે, આપણે કેવું વર્તન કરવાનું છે, આપણે બાળકની સાથે કેવી રીતે રહેવાનું છે, એ આપણને અહીંયાથી ચોક્કસથી જાણવા મળે છે. કાર ઉપર લીટા, હે ને, કોઈક એક બાળકે તેના પપ્પાની કાર ઉપર લીટા કર્યા છે, હે ને. બાળકને હજુ લખતા વાંચતા નથી આવડતું અને પછી તેના પપ્પા આવે છે અને લીટા કરતાં બાળકને જોઈ લીધું અને પછી સીધું એ બાળકને લડે છે કે તને ખબર નથી પડતી, તું કારની ઉપર લીટા કરી રહ્યું છે, આ કેટલી મોંઘી છે, આ કેવી રીતે સરખું કરીશ? ત્યારે બાળક ધીરે રહીને બોલે છે કે પપ્પા, હું તો એવું લખતો હતો કે પપ્પા મને બહુ ગમે. આ છે બાળકની વિચારસરણી. બાળકો શું વિચારી રહ્યા છે દરેક પળે આપણે એનું નિરીક્ષણ કરવું જોઈએ. આગળ એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. આઈસ્ક્રીમ ગરમ કરીને ખાઈશ, હે ને. મારી સાથે પણ ઘણા બધા બાળકો જોડાયેલા છે. એક બાળકને બરાબર શરદી ખાંસી થઈ ગયું હતું અને પછી મને આવીને એવું કહે છે કે દીદી હું આજે તો ઘરે જઈને આઈસ્ક્રીમ ખાવાનો છું, તમને ખાવું છે? મેં કીધું ના, મને આઈસ્ક્રીમ નથી ખાવું, મારું ગળું બગડી જાય, હા, એટલે હું આઈસ્ક્રીમ નથી ખાતી. તો બાળક કહે છે હું તો ખાઉં છું. મેં કીધું તું ખાઈશ તો તને શરદી અને ખાંસી થઈ ગયું છે, તને વધારે શરદી થશે. આઈસ્ક્રીમ તો ઠંડો હોય, જો તું ઠંડુ ખાઈશ અને ઘરે જઈને પણ આઈસ્ક્રીમ ખાઈશ તો તને વધારે શરદી થશે. એટલે બાળકનો સામે કેવો વિચાર એ વ્યક્ત કરી રહ્યું છે. બાળક વિચારીને મને રજૂ કરે છે કે કંઈ વાંધો નહીં, આઈસ્ક્રીમ ઠંડો હોય ને મને શરદી ખાંસી થાય ને તો દીદી હું આઈસ્ક્રીમને ગરમ કરીને ખાઈ લઈશ. આ છે બાળકોની વિચારસરણી, હે ને. તો સરસ મજાના એક્ઝામ્પલ આગળ પણ જોઈએ. અને ચાંદા મામા ઘરે આવે. આ ચાંદા મામાની સરસ વાતો તમે બધા જ બાળકોને કરતા હશો, હે ને. એમાંથી એક બાળક જે સીધું મારી સાથે સંકળાયેલું છે એની વાત હું તમને ચોક્કસથી કહીશ. ગીતના શબ્દો છે એક ગોળ ગોળ ચાંદો, હે ને. સરસ મજાનું આ ગીત છે, તમે ચોક્કસથી બાળકને સંભળાવજો. અને આ ગીતના શબ્દો છે હું તમને 2 લીટી ગાઈને સંભળાવું. એક ગોળ ગોળ ચાંદો, એક ગોળ ગોળ ચાંદો, આકાશે ઉગ્યો ચાંદો, આકાશે ઉગ્યો ચાંદો, એ ચાંદો મારો મામો, એ ચાંદો મારો મામો. હું દોડું તેમ દોડે, મારી પાછળ પાછળ આવે, મારા હાથમાં ના આવે, એ તારલિયા ના લાવે, આકાશે ઉગ્યો ચાંદો, એ ચાંદો મારો મામો, એ ચાંદો મારો મામો, એ ચાંદો મારો મામો. આ ગીતની અંદર કે હું દોડું તેમ દોડે, મારી પાછળ પાછળ આવે, હે ને. જ્યારે એક બાળકની વાત હું તમને અહીંયા કહી રહી હતી તો એ માતા પિતા બાળકને લઈને રાત્રે આંટો મારવા જાય છે અને પછી બાળકને આ ગીત યાદ આવે છે. બાળક માતાને કહી રહી છે કે મમ્મી જો દીદીએ કીધું હતું ને કે ચાંદો પાછળ પાછળ આવે, આ ચાંદો ખરેખર મારી પાછળ પાછળ આવી રહ્યો છે. મમ્મી કહે અરે વાહ, હા, ચાંદો પાછળ પાછળ આવે, હે ને. અને પછી બાળક દોડે છે, હે ને. બાળક ઊભું રહીને જોવે છે. ખરેખરમાં એ દોડે છે તો ચાંદા મામા પણ દોડે છે, એ ઊભો રહી જાય છે તો ચાંદા મામા પણ ઊભા રહી જાય છે. અને પછી જ્યારે ઘરે પહોંચે છે ને તો ચાંદા મામા ઘરમાં નથી આવતા. હવે બાળક રડે છે. કેમ? કે જે ચાંદો મારી સાથે દોડતો હતો, ચાંદો મારી સાથે ઊભો રહેતો હતો, મારી સાથે રમતો હતો, તો હવે મારા ઘરમાં કેમ નથી આવતો? આ વિચારો છે બાળકોના, હે
હે ને. તમે જેટલું બાળકોને વિચાર ક્ષમતા આપો છો એટલું જ બાળકો વિચારવાની ક્ષમતાને વધારો કરતા હોય છે. તો આ સરસ મજાના ટૉપિક આશા છે કે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે. બાળકો માટે તમે સમય ફાળવીને ક્યાંક ને ક્યાંક એની સાથે વાતો કરશો અને ખાસ કરીને તમે જે પણ કાર્ય કરી રહ્યા હોય તેની અંદર બાળકને ઇન્વોલ્વ કરો. શક્ય હોય તો બાળકની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને એની સાથે વાતો કરજો, એની વાતોને સાંભળજો, હે ને. તો આ રીતે આ બાળકોનું જગત છે, બાળકોનું વિશ્વ છે. બાળકોને આ વિશ્વને માણવા દઈએ, બાળકોને મોટા થવા માટે આગ્રહ ન કરીએ. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મોટા થઈએ ત્યારે નાના થવું હોય અને નાના બાળકોને મોટા થવું હોય, હે ને. તો આપણે આ ધ્યાન રાખીએ, બાળકોની સાથે નાના બનીએ અને તમે નાના બનીને બાળક બનીને બાળકની સાથે રમશો તો બાળકો ખૂબ આનંદ કેળવશે અને આનંદની સાથે સાથે બાળકનો સર્વાંગીણ વિકાસ થશે. તો આશા છે આ વિષય તમને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે અને ફરીથી પણ કંઈક આવા નવા વિષય સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર. ખુશ રહો, હેલ્ધી રહો, બાળકને સમય આપો. આવજો.